તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદના શીલજમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। રન ફોર યુનિટીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં, જેમાં સીએમ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આપ હાલમાં આ દ્રશ્યો જોઈ રહ્યા છો। સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। નેતાઓએ ભાગ લીધો હતો, તો સીએમ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। તો અમદાવાદમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું શીલજમાં, જેમાં અનેક નેતા ઉપસ્થિત રહ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે, તેમણે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ સાથે જ અનેક લોકો પણ કાર્યક્રમમાં જોડાયા હતા। તો અમદાવાદમાં પણ રન ફોર યુનિટીનું કાર્યક્રમ યોજાયો। અનેક જગ્યાએ આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। 150 વર્ષ પૂર્ણ થયા છે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મને, અને તેને લઈને જ આ સમગ્ર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સીએમ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। અનેક નેતાઓ પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે। તો જે લોકો ત્યાં ઉપસ્થિત છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, અભિવાદન કરવામાં આવી રહ્યું છે। તો અમદાવાદના શીલજ વિસ્તારમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું। સરદાર વલ્લભભાઈ પટેલના જન્મને 150 વર્ષ પૂર્ણ થયા છે, અને તેના કારણે જ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અન્ય શહેરોમાં પણ આવા અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, ત્યારે અમદાવાદના શીલજ વિસ્તારમાં પણ કાર્યક્રમનું આયોજન થયું। તો અનેક મહાનુભાવો સ્ટેજ પર જોવા મળી રહ્યા છે। આ સાથે જ લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા। ઠેર ઠેર જગ્યાએ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં લોકો પણ જોડાતા હોય છે। કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, નેતાઓ જોવા મળી રહ્યા છે। તો સીએમ પણ જોવા મળી રહ્યા છે, ઋષિકેશ પટેલ સાથે જ અન્ય મહાનુભાવો જોવા મળી રહ્યા છે। જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત છે, દર્શનાબેન પણ જોવા મળી રહ્યા છે। અનેક નેતાઓ આ કાર્યક્રમમાં જોવા મળી રહ્યા છે યુનિટી માર્ચમાં। તો સાથે જ અનેક કાર્યકર્તા અને લોકો પણ આમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે।